હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે બહાર, અને જો શ્રાવણ મહિનો ચાલુ છે, દસમાનું વ્રતે ચાલુ છે, એટલે બધાને વ્રતે હશે અને શ્રાવણ મહિનો હોય એટલે બધાને મહાદેવના દર્શન કરવા જવાનું જ હોય બધે. તો એવી રીતે આપણે નવી નવી જગ્યાએ દર્શન કરવા જતા જ હોય દર સોમવારે. એવી રીતે શ્રાવણ મહિનાની બધાને મારા તરફથી શુભેચ્છાઓ. અને આજે તો અમે જો બહાર જઈએ છીએ એટલે વ્લોગની શરૂઆત કરી છે આજથી. અને જો બધા તૈયાર થાય છે. આમાં જો એક કપડાં પહેરે હા, માથોડાનું બાકી છે. અને ગડ્ડુભાઈ માથું નહીં ઓળાવવાનું તો હેડો ઓળાવી દઉં. ચાલો આવી જા. ચાલો ગડ્ડુભાઈ માથું ઓળાવી દઉં. સરખું ઓળાવું. હા, પપ્પા શું તૈયાર થાય છે. અને આપણે કોના ઘરે જવાનું છે? કીર્તન ઘરે જવાનું. કાવલીન ઘરે જવાના આપણે. નાની ઘરે રાવનું નાની ઘરે. જો તો આપા તૈયાર થઈને હેડ્યા. માથોડા ફટાફટ લે કાસકો. માથોડા જે ઓળાઈ જો હું બાર. અને હવે જઈએ છીએ મમ્મીના ઘરે. ને આ બધા તૈયાર થાય છે અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને આ બધાને તૈયાર થવાનું બાકી છે. તો ફટાફટ આપણે બધું રેડી કરી નાખીએ અને જઈએ કાતરોડી. તો વ્લોગમાં બન્યા રહેજો બધાએ. તો ગાઈસ જો અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ. લાઇટો વાઇટો બંધ કરી દીધી. હાલે નહીં આવ ઉતર નહીં આવ. તો જો અમે તૈયાર થઈ ગયા ને ગડ્ડુભાઈ અમારા જો. અને આ છે વિઠલાપુરની હાઈવે, જ્યાં અમે મારા મમ્મીના ઘરે જવાય દેત્રોજ વાળો રોડ, ત્યાં અમે પહોંચી ગયા છીએ. ગડ્ડુભાઈ રસ્તા વચ્ચે ઊભા હા. જો અમારે તો આ પુનિંગ ગામ અમારું તોરિયા, અને અમે અહીંયા ખાન રસ્તા વચ્ચે ઊભા બાઇકને આરામ આલવા. અને આ જો મોબાઈલ જોવે. અને અમે રસ્તા વચ્ચે આરામ આલવા અહીંયા ઊભા રહી ગયા. શું કે આવું? હા સારું ખાઈ લેજો બધા. ખાઈ લો બસ મજામાં. રુતિ શું કે હા તુલસી બેન જો આ વિડિયો. હા સારું હા. શું સરોંકાજી મજામાં? છે કાનો કાનો બાનો બધા આ રહ્યા. શું કરો હો? અહીંયા તો પૂરી તરહ ચાલુ. એટલે હું વિડીયો બનાવું આવજો. અમારે શાક કાઢે છે ભાભી. એમાં કાકી જો પૂરી તરફ બેઠા હા. મમ્મી આડી થા અલી આડી થા છે. ફોન ના આડો કરવાનો એમ કહું. કનું મા મમ્મીનું. જો અહીંયા તો જમવાનું ચાલુ. બધા જમવા બેસી ગયા છે અને બધાને વેચવાનું ચાલુ છે. હેલો ગાઈસ, જો અમે અત્યારે આવ્યા મમ્મી ઘરે. અને આ બધા જો વ્રત ઉજ્યું દશામાનું, એટલે અમે તો ખાઈ લીધું હા. પણ અમારે જો તમને બતાવું મમ્મીને આ બધા દેરાણી જેઠાણી જો જોડે જોડે ખા બેસી ગયા. લાસ્ટમાં બેઠા સૌથી મોટા, પછી આ બીજો નંબર, આ ત્રીજો નંબર, આ ચોથો નંબર, આ પાંચમો નંબર, અને અમે કૈલી ખાવા. અને આવા મોટા બા શારદા બાજો શું તો ખાઈને હુઈએ ગયા જો. અને તે ખાઈ લીધું અલી ગુલી ખાઈ લઈને ટેસ્ટી. હવે જાઉં પેલા એમનો શું ખાવાનું આપ્યું કે નહીં તમે એમને ખબર જ નહીં. આવી જાઓ તો આ લીધું. જીગરજી ને એકલા ના લીધું કરજો. ખા લીધું કાવું હે નિશાના તું જાનું મહેમાન આવે એટલે તમે બેન રજા જ હોય ને.
એનું કિશન જે ખાઈ લીધું જો હસવા માંડે હવે હસવા માંડે તો વિડીયો બનાવવા માંડી એટલે ખબર પડી ગઈ ને કે મારા ફોનમાં વિડીયો બનાવવા ખાઈ લીધું તે ખાવાનું પતી ગયું ને હવે વાસણ ઘસવાનો વારો ને વાસણ ઘસવાના જોઈએ ને કે ખાધું એટલે વાસણ તો ઘસવા જ પડે ને કે પૂરી બને છે વાસણ ઘસવાને બેઠા ને થોડા ના દિવસ એટલે તો મુએ ઘસાઈ બેન તો અમને નમ ખાલી બેહાડો લાય જોવા બેહાડી ઈખા હે હા મંદિર ની તો આપણે નામ જાય એટલે આપણે આવીએ અમૃતા નીકળે છે અમૃતબા પૂરા લઈને આ ધાલ કચરો પાડવાના કોણ નહીં આવતું તમારા એ નહીં કો હાલ તમે વાસણમાં કચરો પાડવાના વચ્ચો વસ્તી પૂરા તારા હા મારું ગોદડું છે અમે પારે વડા मैं गाइस जैसे कर रहा हूँ आपको ए देखो मुझे बालक में लकड़ी आ गई है अपना घोड़ा में बैठा हूँ મારે તો જો ઊંઘે ઊંઘે ભૂત જેવી થઈ ગઈ હું અને હું ઘરે જવાનો ટાઈમે થઈ ગયો ચલો તાર ઘરે જઈએ હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો હાલો બધા હુઈ ગયા તો હે ઘરે નહીં જવાનું ગડ્ડું ચાંદની આવી તારની હવે હેડો ઘરે તો જવાનું જ છે ને ઘરે આવી તારની હવે હું મારા ઘરે આવું હમણાં 2 વાર આવી હતી પણ ઊભી જ નહીં રહી એક વારે મારા ઘરે હવે મારા મમ્મીને બોલાવીને આવું ભેંસ બેન બધા હુઈ જશો તમે તો વહેલા વહેલા ખાઈ બઈ હુઈ જશો બધા પછી નીકળી ગયા અમે ઘર તરફ ને આ છે અમારે રામપુરા कुल्फी કેટલા વાળી ચોકોબાર લુક મેંગો ને ભાઈ એક પૈ છે જો મેંગો વાળી ખાણી હા લે કચરાજી આ ને આઈસ્ક્રીમ ખાવા બધા ઉભા રહી ગયા હા ગડ્ડુ ભાઈ આઈસ્ક્રીમ ખાય પાછળ અને આમાં ચા ના ઘરે ચા નહીં પીતા ને અહીંયા જો દુકાનનો ચા પીવા બેઠા ઘરે તો ચા પીતા નહીં એટલે તમે હા કો ઘરે તો ચા પીતા નહીં અહીંયા ચા લીધો રજવાડી ચા શું વાત છે હા જો અમારે નતું એટલે જો આપણે ચા બેઠા હાઈ ચા ના સ્ટેચ્યુ બાજુ ગડ્ડુ તુજે દાદાને ચા પીવો હા અદા પાડ કે ચા પીવો સ્ટેચ્યુ બનાવેલું કોફી નાખી જો કોફી અંદર ઘરે ચા પીતા ને હવે અહીંયા ચા પીવાના સ્વાદ જાગે અમને આઈસ્ક્રીમ સ્ટેચ્યુ એવું વિચારતું હશે કે મારે તો ચાની દુકાન ને બેન તો ગુલ્ફી ખાય બાર અને હવે અત્યારે પહોંચી ગયા બેચરાજી ને હવે જઈએ ઘરે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર તો વિડીયો જોવાનું ભૂલતા નહીં